બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મલુપુર ગામમાં તસ્કરો ત્રાટક્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। ગામમાં આવેલા પટેલ પરિવારના કુળદેવીના 2 મંદિરોને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ અને ચિંતાનો માહોલ છે। મળતી માહિતી મુજબ મલુપુર ગામે આવેલા 2 મંદિરોમાં મોડી રાત્રિના સુમારે તસ્કરોએ પ્રવેશ કર્યો હતો। એક મંદિરમાંથી આશરે 10,000 રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જ્યારે બીજા મંદિરમાં તસ્કરોએ દાનપેટી ચોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા। ચોરીની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। થરાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। સ્થાનિક અગ્રણીના જણાવ્યા મુજબ આ અમારા ગામ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે। અમારા કુળદેવીના મંદિરોમાં ચોરી થવી એ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવી બાબત છે। અમે પોલીસને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ તસ્કરોને પકડી પાડે અને અમારા ગામમાં શાંતિ સ્થાપિત થાય। આ ઘટનાએ ગામમાં સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો ચાલુ છે। મલુપુર ગામમાં અમારે 2 પરિવારને શિલાણાના ઓડને 2 માતાજીને તિજોરી તોડવાની કોશિશ કરતા અમારા તિજોરી તોડી નાખી છે અને સવારના પોરમાં હું આવ્યો તો તાર બધું વિવેખર કરેલ છે, તિજોરી તોડેલ છે, પૈસા લઈ ગયેલ છે। પૈસા અંદાજે કોઈ નક્કી નથી, પણ 10,000 જેવા હોવા જ ભાઈ અને બધા વિવેખ ખોટ બોટ બધું ફોડીને ડોલિયા વાહન તથા વાહન પણ અડધા નથી એવું જાણવામાં અમારી નજરમાં છે। પછી પોલીસે ફરિયાદ કરી છે, પોલીસ આવી તપાસ કરી અને કાર્યવાહી કરશે।